આજે આપણે કમ્પેર કરશું between three cities, મુંબઈ, પુણે અને દુબઈ. લેટ્સ સે તમારી પાસે છે 2 કરોડ રૂપિયાને ઇન્વેસ્ટ કરવું છે. એ જ 2 કરોડથી તમને મળશે 2 bedroom apartment in Pune, 1 bedroom apartment in Mumbai અને સ્ટુડિયો in દુબઈ. લેટ્સ સે બાય તો કરી લીધું, હવે એ અપાર્ટમેન્ટનું રેન્ટલ ઇન્કમ શું આવશે? પુણેમાં એ અપાર્ટમેન્ટનું રેન્ટલ ઇન્કમ આવશે 40,000 રૂપીસ, મુંબઈમાં રેન્ટલ ઇન્કમ આવશે 50,000 to 55,000 રૂપીસ અને દુબઈમાં આવશે ફોર અ સ્ટુડિયો 1 lakh to 1,20,000 as your rental income. Let's say 5 years down the line તમે સોચો છો વેચવા માટે પ્રોપર્ટી અને એ જ પ્રોપર્ટીની વેલ્યુ અપ્રિશિએટેડ વેલ્યુ આવશે 2.4 crores in Pune, 2.6 crore to 2.7 crores in Mumbai અને દુબઈમાં આવશે એ જ પ્રોપર્ટીનું that to a studio in 3 crore rupees as your appreciated amount. વાત તો થઈ ગઈ સેલિંગની, હવે આવશે ટેક્સ કેટલું ભરવું પડશે, which is the most important thing. મુંબઈ અને પુણેમાં અપ્રોક્સિમેટલી તમને 30 to 35% ઓફ ટેક્સ ભરવું પડશે on your income, which is either you buy, you sell or rent. Whereas in Dubai, either you buy, sell or rent, તમને ભરવું પડશે 0% as your taxable income. Now comment your opinions કે તમને કયું સિટીમાં ઇન્વેસ્ટ કરવું છે અને અગર દુબઈમાં ઇન્વેસ્ટ કરવું હોય તો જલ્દીથી જલ્દી કોન્ટેક્ટ કરો.